બે નાના બાજુ ગયા ધરાની વાસળી જુઓ મિત્રો, એટલે વાઈટ ની ધરાની વાસળી છે, ધરાની વાસળી. તો મિત્રો દોવાનો ટાઈમ થઈ ગયો છે. વાસળા અંદર આવવા માટે કેમ કરી રહ્યા જુઓ. ગાયને ખાણ નાખવાનું ચાલુ છે હાલ. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી સવારના વાગી ગયા છે 10 અને ગૌશાળા ધોવાઈ ગઈ છે. જુઓ નીણ નખાઈ ગઈ છે ગાયને. જુઓ પાલો નાખ્યો છે આજ, એટલે લીલી નીણ લાવી છે અને સાંજે કટિંગ કરીને નાખવાની છે. બુલેટ ગાય અને આ હુકો મઠીઓ પાલો, મગનો પાલો છે. હા, પહેલાં આપણે લાવ્યા તો શેનો હતો એ હતો મઠીઓ પાલો હતો ને, આર્યો મગનો પાલો છે. અને આ લીલી નીણ લાવી છે બુલેટ ઘા, એ સાંજે કટિંગ કરીને નાખવાનું છે. અને નાના વાસળોલી બાજુ છૂટા છોડી દીધા જો આ લાઈનમાં. ને બધી ગાયો હાલવાડા છે. 2-3 વાસળ આ બાજુ આવી ગયા જો, 2 આ ઊભા. આ તો 2 છોડતા ને આ ધાવે છે. 2 નાના બાજુ આવી ગયા. ધરાની વાસળી જુઓ મિત્રો, એટલે વાઈટ ની ધરાની વાસળી છે, ધરાની વાસળી. જો પાણી પીવે અહીંયા મસ્ત મજાને આરામથી. અડધી બેઠી છે ને અડધી ઊભી છે. જો તો ગૌશાળા ઉકાઈ જાય એ બધી ગાયો અંદર લઈ જઈ. જો આ મગની ફાળો, આ મગનો પાલો સારો છે. જો આ મગનો ક્યાં સિંગનો પાલો, ઓલામાં રેત બહુ આવી હતી, આમાં થોડો સારો છે. અને આ બાજુ આપણે ખાલી જગ્યા પડી હતી, એમાં શાકભાજી વાવી હતી. જો કેવી થઈ છે શાકભાજી વાવી છે અહીંયા. મારવાનું કારણ કે ગાય મોઢા મારી ખાઈ જાય, એટલે બધા અહીંયા પણ નેટ મારી છે. અને અહીંયા જો અહીંયા લાલ્યો ઊભો રહે છે ને, આ ભોડિયો સેકડા મારીને જાળી તોડી નાખી આખી. તો ચાલો મિત્રો ગાયશાળા ઉકાય એટલે અંદર લાવી ગાય એટલે મળીએ આપણે. જો બધી ગેટ ખોલ્યો એટલે સીધી અહીંયા આવીને ઊભી રહે. અંદર લાવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડીક ભીની છે, સુકાઈ જાય ઓલી બાજુ. પછી સુકાઈ જાય એટલે ગાયો અંદર લાવી જાય. નાના વાસળા વાડાની અંદર છૂટા જવા દઈએ. તો ફાઇનલી મિત્રો નાહી જોઈને રેડી થઈ ગયા છે અને બધી ગાયો અંદર લાવી દીધી ગૌશાળામાં જો. અને નાના વાસળા બધા બહાર છોડી દીધા જો બેઠા. આખો દિવસ બહાર. હવે દોવાના ટાઈમે અંદર લેવાના. અને ઓલી બધી ગાયો, મોટી ગાયો આ બાજુ છે. તો હું બતાવું જો. આ પાલો એ બધા રોજ નીણ પાલા નહીં થાય એટલે હવે ઓછો ખાય છે. હવે સાંજે ઓલું લીલું કટિંગ કરી નાખવાનું છે. ચાલો તો હવે દોવાના ટાઈમે મળીએ. જો ગૌશાળા કેટલી ચોખ્ખી. તો મિત્રો દોવાનો ટાઈમ થઈ ગયો છે. વાસળા અંદર આવવા માટે કેમ કરી રહ્યા જો. ગાયને ખાણ નાખવાનું ચાલુ છે હાલ. જો ખાણ નાખવાનું ચાલુ છે. ખાણ નાખી રહ્યા પછી આ બધા અંદર લઈ જઈ ઓલા વાડામાં, આ વાડામાં. તળે રળે ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા 8. બ્લોગ લેવાનું ભૂલી ગયો હતો, કામમાં હતો એટલે. દોવાનું અને દૂધ ભરવા જવાનું હતું એટલે કામમાં હતું, એટલે ક્લિપ લેવાનું ભૂલી ગયો છું. ફાઇનલી દૂધ ભરીને ઘરે આવી ગયો છું. જો બધી ગાય આરામથી બેઠી છે. નાના વાસળી, આ 2 વાસળ આર્યો છે ને બાંડીનો છે, અને આ છે કપિલાની વાસળી છે. હા, અને 2 છેલ્લી ધોળી ખૂણામ ગોપી 3જો નંબર, પછી બાંડી 4થો, શારદા 5મો. શારદાની વાસળી પણ આને શારદા કહીએ અમે. ગંગા 7મો, પછી ધરા, હિરલ, તારા. તો બધી એમ લાઇનસર ગોઠવેલી છે. તો મિત્રો હવે આ બ્લોગને એન્ડ કરી. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બધાને. જય દ્વારકાધીશ.